વડોદરાના હરણી ખાતેના દેવાશીષ એપાર્ટમેન્ટના રહીશો દિવાળીની ઉજવણીમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક જ બેઝમેન્ટના મીટરોમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। આગને પગલે 16 જેટલા વાહનો આગમાં બળીને ભડતું થઈ ગયા હતા। આગને પગલે 25થી વધુ લોકોને એપાર્ટમેન્ટની બહાર કાઢવામાં આવ્યા હતા। જો કે આવતીકાલે જ્યારે દિવાળી છે ત્યારે આગ લાગતા સ્થાનિકોમાં ગભરાટ અને શોકની લાગણી જોવા મળી હતી। પીરાણાના પીપળજ પાસે થયેલા બ્લાસ્ટ કેસમાં મૃત્યુઆંક 13 પર પહોંચ્યો છે। પહેલા દિવસે 12 લોકોના મૃતદેહ મળી આવ્યા બાદ આજે વધુ એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। પીપળજ પાસે કેમિકલના કારખાનામાં થયેલા અગ્નિકાંડ કેસમાં વધુ એક યુવકનું મોત નીપજ્યું છે। કનિકા ટેક્સટાઇલમાં કામ કરતા નરેશ સોલંકી નામનો યુવક બ્લાસ્ટ બાદ ગંભીર રીતે ઘવાયો હતો, જેનું મણિનગરની એલજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। નરેશના મોત સાથે બ્લાસ્ટ કેસમાં મૃત્યુનો આંક 13 પર પહોંચ્યો છે, જેનું આવતીકાલે પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવશે। અગ્નિકાંડના દિવસે જ 12 લોકોના મૃતદેહ ફાયર અને એનડીઆરએફની ટીમો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા। વધુ એક મોત નીપજતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। અગ્નિકાંડ બાદ નારોલ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી, જેમાંથી 2 આરોપી હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, તો અન્ય એક આરોપી કોરોનાગ્રસ્ત હોવાથી તેની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જ્યારે તે કોરોનામાંથી બહાર આવશે ત્યારબાદ તેને પણ ધરપકડ કરી કાયદેસરના પગલાં લેવામાં આવશે। પીરાણામાં થયેલા આગકાંડ બાદ રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે। અમદાવાદ કોર્પોરેશને અત્યાર સુધીમાં 48 જેટલા એકમો સીલ કર્યા છે કે જેની પાસે એનઓસી નહોતી અથવા તો લાયસન્સ વગર એકમો ચલાવવામાં આવતા હતા। અમદાવાદમાં પીરાણામાં લાગેલી આગ અને ત્યારબાદ 12 લોકોના મોત થયા હતા, જેના પગલે રાજ્ય સરકાર એનજીટી સહિત લોકો એક્શનમાં આવ્યા હતા। એનજીટીએ અમદાવાદ કોર્પોરેશન અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે, તો તેના માલિકને દંડ ફટકાર્યા બાદ હવે અમદાવાદ કોર્પોરેશન સફાળું જાગ્યું છે। અત્યાર સુધી એટલે કે 6 તારીખથી લઈ અને આજની તારીખ સુધીમાં અલગ અલગ 48 જેટલા એકમો છે જેને સીલ કરવામાં આવ્યા છે કે આ તમામ એકમો પાસે એનઓસી અથવા તો લાયસન્સ નહોતા અથવા તો ખોટી રીતે ચલાવવામાં આવતા હતા, તે પ્રકારના એકમ છે। માત્ર 11 તારીખે જ અમદાવાદ કોર્પોરેશન દ્વારા 24 એકમો જે છે તે સીલ કરવામાં આવ્યા છે। આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી સમગ્ર રાજ્યભરની અંદર ચાલુ રહેશે। આગની ઘટના બાદ રાજ્ય સરકારે શ્રમ વિભાગના અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં કમિટી બનાવી હતી। એ કમિટીના આદેશ પ્રમાણે તમામ રાજ્યની અંદર આવેલા આ પ્રકારના એકમો તપાસવાના રહેશે। જરૂર પડે એકમો સામે કાર્યવાહી કરી 30 તારીખે રાજ્ય સરકારને અંતિમ રિપોર્ટ સોંપવામાં આવશે। શિક્ષણ વિભાગ દ્વારા એક નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેમાં 23 નવેમ્બરથી કોલેજો અને યુનિવર્સિટીઓ શરૂ કરવા આદેશ કરાયો છે। શિક્ષણ વિભાગની નવી માર્ગદર્શિકામાં વિદ્યાર્થીઓ અને વાલી પાસેથી સંમતિપત્ર મેળવવાનું રહેશે। ઓનલાઈન અભ્યાસની પણ વ્યવસ્થા કરવાની રહેશે। સાથોસાથ યુજીસીની ગાઈડલાઈનનું પણ પાલન કરવાનું રહેશે। ખાસ કરીને 50-50% 2 વર્ગો બોલાવવાના રહેશે અને 3 દિવસના ગેપ પ્રમાણે વિદ્યાર્થીઓને પણ હાજર થવું પડશે। શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાઓ બિન શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓને પણ પાલન કરતા રહેશે। માર્ગદર્શક વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક રીતે કોલેજમાં શિક્ષણ કાર્ય માટે આવી શકશે। જો વિદ્યાર્થીઓ કોલેજ ના આવે તો તેઓ માટે ઓનલાઈન વ્યવસ્થા પણ કરવાની રહેશે। શિક્ષણ વિભાગની નવી માર્ગદર્શિકામાં વિદ્યાર્થીઓનો પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં 50-50% વર્ગો મુજબ તેમને બોલાવવાના રહેશે। સાથોસાથ હોસ્ટેલ હોય તો હોસ્ટેલમાં એક જ વિદ્યાર્થી રહી શકશે। કોરોના મહામારી વચ્ચે હાલ દિવાળી આવી છે। આવતીકાલે જ્યારે દિવાળી છે ત્યારે આજે અંતિમ દિવસે ખરીદી કરવા માટે ગ્રાહકો મધ્ય ગુજરાતના સૌથી મોટા એવા મંગળ બજાર ખાતે ઉમટી પડ્યા હતા। ના ફક્ત મંગળ બજાર પરંતુ તમામ બજારોમાં લોકો હકડેઠઠ રીતે ઉભરી પડ્યા હતા। જે રીતે તંત્ર કોરોના કેસો ઘટી રહ્યાની વાત કરી રહ્યા છે, તેવી રીતે નાગરિકોમાં પણ કોરોનાને લઈને ચિંતા ઘટી રહી હોવાનું સામે આવ્યું હતું અને જે રીતે દ્રશ્યો સામે આવ્યા છે તેને લઈને ક્યાંક દિવાળી બાદ કોરોના બ્લાસ્ટ થાય તો નવાઈ નહીં। ધનતેરસના પર્વને લઈને રાજકોટની સોની બજાર અને ઓટોમોબાઈલ્સમાં જોવા મળી ભીડ। ખરીદી માટે લોકો ઉમટી પડ્યા। કોરોનાનો કપડો કહેર ચાલી રહ્યો હતો ત્યારે માર્કેટમાં મંદી જોવા મળી હતી ને વેપારીઓ ગ્રાહકોની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ દિવાળીના તહેવારના પર્વમાં રાજકોટની બજારોમાં ખરીદીની ભીડ જોવા મળી રહી છે। રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર કાપર માર્કેટમાં પણ લોકોની ભીડ જોવા મળી રહી છે। સોની બજારની જો વાત કરીએ તો સોની બજારમાં પણ આજે ધનતેરસના પર્વને દિવસે પણ લોકોની ભીડ જોવા મળી। અત્યાર સુધીમાં સોની બજારમાં રૂબરૂ ખરીદી થતી હતી, પરંતુ એડવાન્સ બુકિંગ કરી અને લોકો ખરીદી કરવા આવતા નજરે આવ્યા હતા। તો બીજી બાજુ ઓટોમોબાઈલ્સમાં પણ દિવાળીના પર્વની સારી ગ્રાહકી જોવા મળી રહી છે। દિવાળીના પર્વ ઉપર લોકોની ભીડ અને ખરીદી કરતા જ વેપારીઓના ચહેરા ઉપર ખુશીનો માહોલ છાયો છે। કોરોના વાયરસના હાહાકાર વચ્ચે મંદીનો માહોલ ચાલી રહ્યો હતો, પરંતુ પવિત્ર તહેવાર દિવાળી સામે આવતા બજારોમાં હવે ગ્રાહકી દેખાતી થઈ છે।
દિવાળી આવી ગઈ છે, માત્ર થોડો સમય બાકી છે, ત્યારે સુરત શહેરમાં પણ ખરીદી માટેનું સ્થળ ગણાતા એવા ચૌટા બજાર છે, ઉપરાંત મજૂરા ગેટ પર આવેલું જાહેર રસ્તાઓ પર ભરાતું જે બજાર છે, બરોડા પ્રિસ્ટેજમાં ગ્રાહકોની ખરીદી માટે ભીડો જોવા મળી રહી છે. એટલે એમ કહી શકાય કે હવે મંદીના માહોલમાંથી ધીરે ધીરે સુરત શહેર દિવાળીના પવિત્ર પર્વમાં બહાર આવ્યું છે, કારણ કે ગ્રાહકીઓ દેખાતી થઈ છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે દિવાળીના પર્વ પહેલાં માત્ર 50% જેટલા જ ગ્રાહકો બજારમાં નીકળ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા હતા, પરંતુ પાછળથી મહિલાઓને કટલરી સહિતના સામાનની ખરીદી કરતા દ્રશ્યો જે સામે આવ્યા છે દર્શાવી રહ્યા છે કે ધીરે ધીરે હવે સુરત શહેરની ગાડી પાટા પર આવી રહી છે. વેપાર ઉદ્યોગને લઈને વેપારીઓના ચહેરા જોતા એક નીરસનો માહોલ સુરત શહેરમાં દેખાઈ રહ્યો હતો, પરંતુ દિવાળીની રોનકે વેપારીઓના ચહેરાની પણ રોનક બદલી નાખી છે, કારણ કે હવે વેપાર ઉદ્યોગમાં મંદી હટીને ધીરે ધીરે તેજી તરફ સુરત શહેર દોડતું થયું છે. જૂનાગઢમાં રોપવેને શરૂ કરાવવા માટે જે જૂનાગઢવાસીઓએ માહોલ બનાવ્યો હતો તે જૂનાગઢવાસીઓ હવે ભાવ ઘટાડવાની માંગ કરી રહ્યા છે. રોપવેના ભાડા ઘટાડવાની માંગ જૂનાગઢના પ્રથમ નાગરિક એવા મેયર, સરકારનો ભાગ ગણાતા ધારાસભ્ય, સાધુ સંતો, અનેક સેવાભાવી સંસ્થાઓએ એક જ સૂરે રોપવેના ભાડા ઘટાડવાની માંગ કરી રહ્યા છે. પરંતુ સરકારને પ્રજા કરતા રોપવે કંપનીની તરફ વધુ લાગણી દેખાતી હોય તેમ ભાડા ઘટાડવાની વાત સરકારના બહેરા કાને અથડાઈ રહી છે, જેથી હવે જૂનાગઢવાસીઓએ નક્કી કર્યું છે કે હવે બધા ભેગા થઈએ તો જ સરકાર અને રોપવે કંપનીની આંખ ઉઘડશે. રોપવે કંપની દ્વારા લૂંટ ચલાવવામાં આવતી હોય તેમ 700 રૂપિયા ટિકિટના દર ખૂબ જ વધુ લાગી રહ્યા છે. 2 વર્ષમાં રોપવેનું તમામ ઇન્વેસ્ટમેન્ટ નીકળી જાય તેમ છે, પણ સરકાર રોપવે કંપનીને લૂંટ ચલાવવાનો પરવાનો દીધો હોય તેમ કોઈ પણ જાતની દખલગીરી કરતી નથી, જેથી હવે જૂનાગઢમાં દરેક જ્ઞાતિના આગેવાનો, સામાજિક સંસ્થાઓ, ચેમ્બર ઓફ કોમર્સ, વકીલો, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્યોની જૂનાગઢમાં સર્કિટ હાઉસ ખાતે એક બેઠક બોલાવી કોંગ્રેસ ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ જણાવ્યું કે પ્રજાને નિર્માલ્ય ન સમજે અને પારખા ન લે, નહીં તો પરિણામ સારા નહીં આવે. ભાગ્યે જ બનતી ઘટના સર્વપક્ષીય લોકો એક થઈને જૂનાગઢમાં રોપવેના ભાવ ઘટાડવાની માંગ કરી રહ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું સરકાર કે રોપવેના સંચાલકો ક્યારે જૂનાગઢવાસીઓનું પારખું લેશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા 10 CNG બસો મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત મંજૂરી અપાઈ છે. PPP ધોરણે લોકોની સુખાકારી માટે ચલાવવા મંજૂરી આપવામાં આવી છે. જામનગર સિટીમાં 10 સિટી ડીઝલ બસ સાથે 10 CNG બસ મળી કુલ 20 બસો જામનગરના રસ્તાઓ પર આગામી દિવસોમાં દોડશે. શહેર વિસ્તારના 30 લોકોની ક્ષમતા સાથેની 10 મિની CNG બસ PPP ધોરણે ચલાવવામાં આવશે. જામનગર ખાતે હાલમાં 3 બસો કાર્યરત કરવામાં આવી છે, જેમાં બીજા તબક્કામાં અન્ય બસોને જરૂરિયાત મુજબના રૂટ પર ચલાવવામાં આવશે. જામનગર શહેરના વિસ્તારને ધ્યાને લેતા અંદાજે 40 જેટલી બસોની જરૂરિયાત રહેવા પામે છે. રાજ્યના કેબિનેટ મંત્રી, રાજ્યમંત્રી, સાંસદ સભ્ય, કોર્પોરેશનના પદાધિકારીઓ અને કમિશનરશ્રીના હસ્તે આજે લીલી ઝંડી આપવામાં આવી હતી અને આ બસો હાલ અત્યારે જામનગર શહેરમાં દોડી રહી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, ખાસ કરીને સફાઈ કામદારોના જીવના રક્ષણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે કોઈ પણ સફાઈ કર્મચારી ગટર સાફ કરવા માટે નીચે નહીં ઉતરશે. સુરત શહેરમાં આવેલી ડ્રેનેજની કુંડીની સફાઈ વેળાએ કામદારોના મોત નિપજતા હોય છે અને વારંવાર આ ઘટનાઓ સામે પણ આવી છે. તેને લીધે રોબોટથી જ હવે કુંડી સફાઈ થાય તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ છતાં કેટલીક એજન્સીઓ દ્વારા કામદારોને ડ્રેનેજની કુંડી સફાઈ માટે ઉતારતા હોવાના કારણે હવેથી એજન્સીને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય સ્થાયી સમિતિ દ્વારા બેઠકમાં લેવામાં આવ્યો હતો. મહત્વની વાત છે કે સફાઈની કામગીરીમાં કામદારોના મોત નિપજતા હોવાથી રોબોટથી જ ડ્રેનેજની કુંડી સફાઈ કરવાનું નક્કી કરાયું છે, જેથી કર્મચારીઓ જે કુંડીમાં ઉતરતા હોય છે તેમનો જીવ બચી શકે છે. જો હવે કોઈ પણ એજન્સી કોઈ પણ સફાઈ કામદારને ગટર સાફ કરવા માટે કુંડીમાં ઉતારશે તો તેને બ્લેકલિસ્ટ કરવામાં આવશે, કારણ કે જ્યારે સફાઈ કામદારનું મોત નિપજતું હોય છે ત્યારે એના પરિવાર પર મોટો હાથ તૂટી પડતો હોય છે અને આર્થિક પરિસ્થિતિ વધુ કફોડી થઈ જતી હોય છે. અમદાવાદની ઓળખ સમાન કાંકરિયા ગાર્ડન નૂતન વર્ષ એટલે કે બેસતા વર્ષને ભાઈબીજને લઈને રાખવામાં આવશે ખુલ્લું. તહેવારોને ધ્યાનમાં રાખી મહત્વનો અમદાવાદ મહાનગરપાલિકાએ લીધો નિર્ણય.
અમદાવાદની આગવી ઓળખ સમાન કાંકરિયા ગાર્ડનને બેસતા વર્ષ અને ભાઈબીજને લઈને ખુલ્લું રાખવાનો નિર્ણય અમદાવાદ મહાનગરપાલિકાએ લેવાની સાથે જ અમદાવાદમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ સવિશેષ જો વાત કરવામાં આવે તો કાંકરિયા ગાર્ડનની આગવી ઓળખ જે છે તેમાં નગીનાવાડી બાલવાટિકાનો પણ સવિશેષ ઉલ્લેખ કરવામાં આવતો હોય છે અને આવા દિવસોની દરમિયાન તમામ લોકો છે પોતાના બાળકોને ગાર્ડનમાં લઈ જઈને આનંદ અને ઉત્સાહ કરાવતા હોય છે, જેને લઈને ખાસ એક લોકોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સવિશેષ જો વાત કરવામાં આવે તો સામાન્ય સંજોગોમાં સોમવારે સાફ સફાઈ માટે કાંકરિયાને બંધ રાખવામાં આવતું હોય છે, પરંતુ આ મહત્વના તહેવારોને ધ્યાનમાં રાખી અમદાવાદ મહાનગરપાલિકાએ આ નિર્ણય લીધો છે. અમદાવાદનું કાંકરિયા ગાર્ડન બેસતા વર્ષ અને ભાઈબીજના દિવસે ખુલ્લું રાખવાના નિર્ણયને અમદાવાદીઓએ આવકાર્યો. આ દિવસો દરમિયાન અમદાવાદના કાંકરિયા ગાર્ડનમાં બાલવાટિકા સહિત રાઇડ્સનો લોકો ઉઠાવી શકશે આનંદ. ગુજરાત અને દેશ માટે ગર્વ સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હવે દિવાળી નિમિત્તે મુલાકાતીઓ ઉમટી રહ્યા છે. 30 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 17 જેટલા વિવિધ પ્રવાસન સ્થળોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ધીમે ધીમે હવે દિવાળી નિમિત્તે અને દિવાળી વેકેશનમાં મુલાકાતીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે રીતે ઉમટી રહ્યા છે તેને લઈને ક્યાંક સંક્રમણ ન વધે તેના કારણે વિવિધ સુવિધાઓ પણ કરવામાં આવી છે અને મુલાકાતીઓ વધતા સ્થાનિક લોકોને રોજગારી મળી રહી છે. સ્થાનિક મહિલાઓ ફળો વેચીને પણ પોતાનું રોજગાર ચલાવી રહી છે. દિવાળીના તહેવારને લઈને લોકોએ વતનની પકડી વાટ. મોટી સંખ્યામાં લોકો પરિવહન મથક પર જોવા મળ્યો ઘસારો. દિવાળીના તહેવારની ઉજવણીમાં જ વતન તરફ લોકોએ વાટ પકડી છે. મહત્વનું છે કે રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને કચ્છ સહિતના સૌરાષ્ટ્રના શહેરોમાં જવા માટે લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે. મહત્વનું છે કે ખાનગી અને એસટી બસોના અને વાહનોના માધ્યમોથી તમામ લોકો છે તે હાલ વતન તરફ જઈ રહ્યા છે. ખાસ દર વખતની વાત કરવામાં આવે તો હાલના તબક્કે મુસાફરોની અંદર એક ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે કોરોનાની અસર અહીં પણ જોવા મળી રહી છે, તો બીજી તરફ લોકોએ બસ મથકો છે ત્યાં સૌથી વધારે ભીડ છે તે જોવા મળી. ત્યાં હાલના તબક્કાની અંદર સોશિયલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળ્યો હતો. સાથે સાથે માસ્ક પણ લોકોએ ન પહેર્યા હોવાની વિગતો પણ સામે આવી હતી. વતનમાં જવા માટે રાજ્યના તમામ પરિવહન મથકો ઉપર જોવા મળી લોકોની ભીડ. ન જળવાયું સામાજિક અંતર કે ન જોવા મળ્યું માસ્ક. કોરોના મહામારી વચ્ચે સરકારે ગ્રીન ફટાકડા ફોડવાની અને વેચાણ કરવાની છૂટ તો આપી છે, પરંતુ બજારમાં ગ્રીન ફટાકડાની આડમાં પ્રદૂષણ ફેલાવતા ફટાકડાઓનું ધૂમ વેચાણ થતું હોવાનું સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે. સંદેશ ન્યૂઝની ટીમે એક વેપારીને ત્યાં સ્ટિંગ ઓપરેશન કર્યું, જેમાં કેટલાક છાબરડા સામે આવ્યા. અમુક ફટાકડાના પેકેટમાં તો સિમ્બોલ જ નથી અને આવા ફટાકડા બજારોમાં ખુલ્લેઆમ વેચાય છે. આ વેપારીની વધુ પૂછપરછ કરી ત્યારે વેપારીએ ઉડાઉ જવાબ આપતા જોવા મળ્યા અને તેમના નિશાને ગ્રાહકો પણ આવી ગયા. સરકાર જે ફટાકડા ફોડવાની ના પાડે છે તેવી લૂમ ગ્રાહકો જ ખરીદી કરી રહ્યા છે અને માંગ પણ કરી રહ્યા છે. સાથે જ વેપારી દ્વારા એ પણ જાણવા મળ્યું કે પોલીસ દ્વારા પણ પ્રદૂષણ ફેલાવતા ફટાકડાઓની ખરીદી કરવામાં આવી રહ્યો છે. સ્ટિંગ ઓપરેશનમાં સૌથી મોટી ખામી તો એ સામે આવી કે જેમાં પ્રદૂષણ ફેલાવતા અને ન ફેલાવતા ગ્રીન ફટાકડાને જુદા પાડતા સિમ્બોલ પણ બનાવી છાપી દેવામાં આવ્યા છે. સરકાર દ્વારા ગ્રીન ફટાકડા ફોડવાની અને વેચાણ કરવાની મર્યાદા તો નક્કી કરવામાં આવી, પરંતુ કેટલાક બેદરકાર પોલીસ અને બેદરકાર વેપારીઓ દ્વારા હજી પણ બજારમાં પ્રદૂષણ ફેલાવતા ફટાકડાઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. છતાં તંત્ર દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે સવાલ એ ઊભા થાય છે કે શું સરકાર આવી રીતે પ્રદૂષણ અટકાવશે? જૂનાગઢમાં સોની બજારમાં ઘરાકી નીકળતા વેપારીઓ ખુશ થયા હતા. ધનતેરસ પર્વને લઈને લોકોએ નક્ષત્ર મુજબ સોના ચાંદીની યથાશક્તિ ખરીદી કરીને પરંપરા જાળવી રાખી હતી. ઘણા સમયથી ધંધામાં મંદી હતી. વેપારીઓ આશા રાખીને બેઠા હતા કે ધંધો થાય ત્યારે ઘરાકી દેખાતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી છે. આજે તહેવારને કારણે સોની બજારમાં સોના ચાંદીની ખરીદી નીકળતા સોની વેપારીઓ પણ ખુશ થયા હતા. રાજકોટમાં ધનતેરસના મુહૂર્તને લઈને મોટી સંખ્યામાં લોકોએ કરી વાહનની ખરીદી. દિવસ દરમિયાન 700 કરતાં વધુ ફોર વ્હીલનું થયું વેચાણ. આજે ધનતેરસના શુભ મુહૂર્ત પર લોકોએ વાહનની ખરીદી કરી હતી. રાજકોટમાં આજના દિવસે આશરે 700 કરતાં વધુ ફોર વ્હીલ અને 4000 કરતાં વધુ ટુ વ્હીલનું વેચાણ કરવામાં આવ્યું છે. લોકોમાં શુભ મુહૂર્તમાં વાહન ખરીદીનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ફોર વ્હીલના શોરૂમના ડીલરોનું કહેવું છે કે કોરોના ઇફેક્ટને કારણે ગ્રાહકી ઓછી રહેવાની શક્યતાઓ હતી, પરંતુ આ વખતે અપેક્ષા કરતાં વધુ ફોર વ્હીલનું વેચાણ થયું છે. સાથે જ આ વર્ષે સારા વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ખેડૂતો અને લોકોએ વાહનની ખરીદી કરવાનું પસંદ કર્યું છે. ધનતેરસના શુભ મુહૂર્ત પર લોકોએ સોના ચાંદીની ખરીદી કરી. સાથે જ વાહનોની ખરીદીમાં પણ રાજકોટવાસીઓ અવ્વલ રહ્યા. કરોડો રૂપિયાના વાહનોની આજે દિવસ દરમિયાન લોકોએ ધનતેરસના દિવસે ખરીદી કરી છે. સુરતમાં સોશિયલ આર્મી ગ્રુપ દ્વારા દિવાળી નિમિત્તે જરૂરિયાતમંદોને સ્માઇલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરતમાં દિવાળીના તહેવારને લઈને જરૂરિયાતમંદ લોકો માટે સોશિયલ આર્મી ગ્રુપ આગળ આવ્યું છે. ગ્રુપના યુવાનો દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારમાં જઈ શ્રમજીવી અને જરૂરિયાતમંદ લોકોને સ્માઇલ કીટ આપવામાં આવી.
આ સ્માઇલ કિટમાં ફૂડ, સ્ટેશનરી, મીઠાઈ જેવી વસ્તુઓ જરૂરિયાતમંદોને આપવામાં આવી. આ ગ્રુપ દ્વારા 1000 જેટલી સ્માઇલ કિટ તૈયાર કરવામાં આવી છે અને શહેરના વરાછા, પૂણા, પર્વત પાટિયા, ઉધના, સલાબતપુરા જેવા વિસ્તારોમાં આ કિટનું વિતરણ કરવામાં આવ્યું. ગ્રુપના યુવાનો દ્વારા શહેરીજનો પાસેથી 1000 કિલો જેટલી પસ્તી ભેગી કરી તેમાંથી ભેગા થયેલા ફંડમાંથી આ સ્માઇલ કિટ તૈયાર કરી વિતરણ કરવામાં આવ્યું છે. એટલે ફરી એકવાર દિવાળીના પર્વે માનવતા મહેકી ઉઠી છે અને જરૂરિયાતમંદ લોકોને જરૂરિયાતની વસ્તુઓ મળી ગઈ છે. આ ગ્રુપ છેલ્લા 5 વર્ષથી સુરતના વિવિધ વિસ્તારોમાં સ્માઇલ કિટનું વિતરણ કરે છે, જેમાં ફૂડ, સ્ટેશનરી, મીઠાઈ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. અતિવૃષ્ટિના કારણે ફૂલોના વાવેતરમાં ઘટાડો થયો છે તો તહેવાર સમયે ફૂલોના ભાવમાં વધારો થયો છે. ફૂલોની ખરીદી લોકોના ખિસ્સા ખાલી કરી રહી છે. દિવાળીના તહેવારમાં ફૂલોની સુવાસ જનતાને મોંઘી પડી રહી છે. તમામ ફૂલો માર્કેટમાં બમણા ભાવે વેચાઈ રહ્યા છે. આ વર્ષે કોરોના કાળ અને અતિવૃષ્ટિના લીધે ફૂલોની આવક ઓછી થઈ છે, જેથી તહેવાર સમયે ફૂલોના ભાવમાં વધારો થયો છે. ગુલાબના ભાવ પ્રતિ કિલો 500 થયા. ગત વર્ષે ગુલાબ પ્રતિ કિલો 200 થી વેચાતા હતા. પૂજાના વપરાતા ઓરિજિનલ લક્ષ્મી કમળની અછત સર્જાઈ છે તો ગોટા ગુલાબમાં ભાવ ₹100 થી લઈને 150 સુધી બોલાઈ રહ્યા છે. ગત વર્ષે 40 થી 70 રૂપિયા ભાવ બોલાતો હતો. મોંઘવારીનો માર સહન કરેલી જનતાને વધુ એક માર સહન કરવો પડી રહ્યો છે તો બીજી તરફ મંદીમાં ચાલેલો ફૂલોનો ધંધો ફરી વખત તેજીમાં આવી રહ્યો છે. દિવાળી એટલે કે પ્રકાશનું પર્વ અને પ્રકાશના પર્વને અક્ષરધામ મંદિર અનોખી રીતે ઉજવણી કરે છે. લગભગ 10,000 જેટલા દીવડાઓથી અક્ષરધામ મંદિર પર રોશની કરવામાં આવી. પ્રકાશના પર્વ દિવાળીની અક્ષરધામ મંદિર દર વર્ષે અનોખી રીતે ઉજવણી કરે છે. વર્ષ 1992ના લાભ પાંચમથી અક્ષરધામ મંદિરની સ્થાપના બાદ સતત 28 વર્ષથી લગભગ 10,000 જેટલા દીવડાઓથી તેને રોશની કરવામાં આવે છે. અક્ષરધામ મંદિર અને આસપાસનું તમામ જે કોતરકામ કરવામાં આવેલું છે તેના ઉપર દીવડાઓ મૂકવામાં આવે છે. રોશનીથી ઝગમગાટ કરવામાં આવે છે. આ વખતે પણ કોરોનાની મહામારીની તમામ નિયમોને ધ્યાને રાખી આ કાર્યક્રમ યથાવત રાખવામાં આવ્યો છે. લાભ પાંચમ સુધી લોકો અને દર્શનાર્થીઓ જે આવશે તે આ દીપોત્સવીનો લાભ માણી શકશે. ખાસ સોમવારે સામાન્ય રીતે અક્ષરધામ મંદિર બંધ રહેતું હોય છે, પરંતુ આ વખતે સોમવારે નવું વર્ષ હોવાથી અક્ષરધામ મંદિર ચાલુ રહેશે. કોરોના રૂપી અંધકારમાંથી લોકો બહાર આવે તે માટે અક્ષરધામ મંદિરે પણ અનોખી વ્યવસ્થા કરી છે. તમામ દર્શનાર્થીઓ માટે સેનેટાઇઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે પ્રકારે તમામ તૈયારીઓ કરવામાં આવી. ધનતેરસના પાવન પર્વે જૂનાગઢના દાણાપીઠમાં આવેલ મહાલક્ષ્મી મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા, જેમણે માતા મહાલક્ષ્મીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ધનતેરસના પવિત્ર દિવસે પૌરાણિક દાણાપીઠમાં આવેલ મહાલક્ષ્મી મંદિરે લોકો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા હતા. મંદિરમાં આવતા દર્શનાર્થીઓ માટે માસ્ક ફરજિયાત રાખવામાં આવ્યું હતું. સાથે જ સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝેશનની સાથે જ મંદિરમાં દર્શન કરવા ભક્તોને કહેવામાં આવી રહ્યું હતું. પરંતુ કોરોના કારણે આ વખતે મંદિરમાં મોટી સંખ્યામાં મહાલક્ષ્મી માતાના દર્શન માટે ભક્તો આવી રહ્યા હતા. તેમજ આ વર્ષે અન્નકૂટનું પણ આયોજન ખૂબ જ ટૂંકું રાખવામાં આવ્યું હતું. તેમજ પ્રસાદીનું વિતરણ પણ બંધ રાખવામાં આવ્યું છે. મહત્વનું છે કે જૂનાગઢના મોટાભાગના ધંધાર્થીઓ આજના દિવસે માતાજીના દર્શન કર્યા પછી જ પોતાના ધંધા રોજગારની શરૂઆત કરતા હોય છે. તેવામાં મા મહાલક્ષ્મીની કૃપાની પ્રાપ્તિ માટે મોટી સંખ્યામાં લોકો અહીં આવ્યા હતા. મા મહાલક્ષ્મીના દર્શન કરીને ભક્તોએ તેમનું આવનારું વર્ષ સુખમય પસાર થાય તેવી અને વેપારીઓએ તેમના ધંધામાં બરકત મળે તેવી પ્રાર્થના કરી હતી.